नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 12 कॉमर्स में संभावना प्रकरण कंटीन्यू करीए छीए। संभावना में आपणे व्याख्याओ जोई गया। स्वाध्याय 1.1 आखू कम्प्लीट कर्युं। स्वाध्याय 1.2 में संचय पर आधारित जेटला दाखलाओ हता ए बधा दाखलाओ आपणे कम्प्लीट कर्या। हवे आजे मारे तमने जे वस्तु समजावी छे ए छे क्रमचय। क्रमचय पर आधारित दाखलाओ होय एवा 4-5 दाखलाओ छे, पण विद्यार्थीओ छे ए दाखलाओ गणवामां भूल खाई जाय छे, कारण के विद्यार्थीने ए ज कॉन्सेप्ट क्लियर नथी होतो के दाखलो संचयनो छे के क्रमचयनो छे। थोड़ुंक 11मा धोरणमां आपणे जाईए तो क्रमचय एटले गोठवणी अने संचय एटले पसंदगी। ज्यां पसंदगी आवे त्यां संचय एटले के कॉम्बिनेशन एटले के सी वापरीए छीए, अने ज्यां क्रमचय आवे त्यां आपणे गोठवणी एटले के पी नो उपयोग करीए छीए। हवे संचयमां शुं थाय के 5C2 होय तो 5 ना 2 स्टेप, 5 गुणिया 4 छेदमां 2 ना पण 2 स्टेप, 2 2 4 अने 5 2 10। 8C3 होय तो 8 ना 3 स्टेप, 8 गुणिया 7 गुणिया 6 छेदमां 3 गुणिया 2 गुणिया 1। 8 ना 3 स्टेप, 3 ना पण 3 स्टेप, 3 2 6 अने 8 7 56। आवुं बेઝિક संचय आपणे शीखा छीए। जे वैकल्पिक पद्धति आवती ए આપણે બહુ ડીપમાં નહીં જઈએ, કારણ કે 11મા ધોરણમાં આપણે સંચય ભણ્યા છીએ। એટલે પસંદગી જ્યાં આવે ત્યાં સંચયનો ઉપયોગ થાય, અને જ્યાં ગોઠવણી શબ્દ આવે ત્યાં હંમેશા ક્રમચય વપરાય। તો એક્ઝેક્ટલી ક્રમચયમાં થાય શું છે કે તમે કોઈ પણ ગોઠવણી કરો, દાખલા તરીકે 3 વ્યક્તિને તમે 3 પ્રકારે ગોઠવો તો એને 3 ફેક્ટોરિયલ કહેવાય। 3 ફેક્ટોરિયલ એટલે સાદુરૂપ શું થાય તો કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 2 6, 6 એકુ 6। આવું સાદું આંકડાશાસ્ત્ર આપણે 11મા ધોરણમાં યાદ રાખવા માટે કરતા। તો આપણે અત્યારે એ જ કરવું પડશે, કારણ કે આપણને ક્રમચય સંચય નથી પૂછવાના, આપણને સંભાવના પૂછવાના છે। તો બેઝિક રૂલ્સ આપણને થોડા રિપીટ કરી જાય તો આપણને ખ્યાલ આવે। માની લો કે 5 અક્ષર છે, એ 5 અક્ષરને તમે 5 પ્રકારે ગોઠવો તો એને 5 ફેક્ટોરિયલ કહેવાય। ફેક્ટોરિયલ એટલે ક્રમ ગુણિત n, ક્રમમાં ગુણાકાર કરે છેલ્લે સુધી। 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1। હવે આનાથી વિપરીત જો 5p2 હોય તો 5 ના 2 સ્ટેપ, 5 ગુણ્યા 4 તો જવાબ શું આવે 20। જો 6p3 હોય તો 6 ગુણ્યા 5 ગુણ્યા 4 જવાબ શું આવે 120। ટૂંકમાં હું તમને ડિફરન્સ શું સમજાવવા માંગુ છું કે સંચયમાં આપણે નીચે જે સ્ટેપ ઉતરીએ છીએ, क्रमचयમાં એવું નથી થતું। क्रमचय એટલે ગોઠવણી અને સંચય એટલે શું થાય પસંદગી। એટલે સંભાવનાનો જ્યારે પણ દાખલો તમારી નજર સામે આવે અને ગોઠવણી તમે જોઈ જાઓ એટલે તમારે સમજી લેવાનું કે દાખલો क्रमचयનો છે, સંચયનો નથી। સૂત્ર તો એ જ રહેશે, એમના છેદમાં એન, અન્ય એટલે ગુણાકાર અથવા એટલે સરવાળો। એ સંભાવનાના મૂળભૂત નિયમોમાં કોઈ ફેરફાર નથી, પણ આ જે મેઇન ડિફરન્સ છે क्रमचय અને સંચયના દાખલા વચ્ચેનો, એ ડિફરન્સનો કોન્સેપ્ટ તમારા મગજમાં હોવો જોઈએ, અને તો જ તમે આના દાખલાઓ વ્યવસ્થિત રીતે ગણી શકો। બરાબર? તો તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 1.2 માં 2 દાખલાઓ આપેલા છે, ખાસ કરીને મહત્વના क्रमचयના। એ क्रमचयના 2 દાખલાઓ જે આપણે બાકી રાખ્યા હતા, બરાબર, એ 2 દાખલાઓ કેવા પ્રકારના છે જોઈએ। છઠ્ઠા દાખલાથી જો શરૂઆત કરીએ તો છઠ્ઠા દાખલામાં તમને એવું કહે છે કે રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોને ગોઠવી અને એવી કોઈ શબ્દની રચના કરો કે જેમાં આર પ્રથમ સ્થાને અને એમ છેલ્લા સ્થાન પર આવે। તમે જો 11મા ધોરણમાં क्रमचय संचय बहु व्यवस्थित भण्या हशो तो तमने एकदम झड़पथी समझाई जशे।
હવે પહેલાં તો આપણું સૂત્ર છે એમના છેદમાં એન, એટલે આપણે પહેલાં એન નક્કી કરવો પડે કે કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય. અહીંયા તમે વિચારો તો 1 2 3 4 5 અને 6 કુલ તમારી પાસે 6 અક્ષર છે. તો એન બરાબર શું થાય તો કે 6 અક્ષરને 6 પ્રકારે ગોઠવીએ તો એને 6 ફેક્ટોરિયલ કહેવાય. આ હું તમને એકદમ શુદ્ધ ગુજરાતીમાં તમને શીખડાવું છું કે કુલ પરિણામો ગોઠવવા માટે ગોઠવણી હોય તો 6 અક્ષર છે ટોટલ. 6 અક્ષરને તમે 6 પ્રકારે ગોઠવો બાળકો તો એને 6 ફેક્ટોરિયલ કહેવાય. તો 6 ફેક્ટોરિયલનું સાદુરૂપ શું થાય તો કે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 છેલ્લે સુધી બેક સ્ટેજ 1 સુધી ચાલ્યા ગયા. 6 5 30 4 120 120 3 360 360 ગુણ્યા 2 એટલે 720. એનો મતલબ એવો થયો કે એનની કિંમત આપણને મળશે 720. હવે એણે શું કીધું છે કે આ રેન્ડમ શબ્દના બધાય અક્ષરોનો ઉપયોગ કરી અને તમે એવો શબ્દ મને બનાવી દો કે જેમાં આર છે એ પ્રથમ સ્થાને આવે અને એમ છે એ છેલ્લા સ્થાન ઉપર આવે. અહીંયા ધ્યાન આપજો, આ વસ્તુ તમે 11માં ભણી ગયા છો છતાં રિપીટ કરી દો. 1 2 3 4 5 6 તમારી પાસે 6 જગ્યાઓ છે. તમે એમ કહો કેમ? અહીંયા અક્ષર કેટલા છે? 6. તો જગ્યા પણ કેટલી હોય ગોઠવણી માટે? 6. એ જેમ કે એમ કરાય. એ કે દિન તો દિન ને રાત તો રાત, બેસી જા તો બેસી જવાનું, ઊભા થાવ તો ઊભું થઈ જવાનું. જો માર્ક્સ જોતા હોય તો રકમની શરતોને આપણે માનવી પડશે. એણે શું કીધું કે આરને પ્રથમ સ્થાને મૂકો, એટલે મેં આરને પ્રથમ સ્થાને મૂકી દીધો. તો એક અક્ષરને એક જગ્યા ઉપર ગોઠવો તો એને 1p1 કહેવાય. એક અક્ષરને એક જગ્યાએ ગોઠવો એટલે 1p1 કહેવાય. એણે કીધું છે કે એમને તમે છેલ્લા સ્થાને મૂકજો, એટલે મેં એમને છેલ્લા સ્થાને મૂક્યો. તો ત્યાં પણ એક અક્ષરને એક જગ્યા એટલે 1p1 થાય કે ન થાય? તો બાળકો હવે જગ્યા કેટલી વધી? 4. અને અક્ષર કેટલા વધ્યા? 4. આર અને એમ આવી ગયા તો વધ્યા ANDO. 4 અક્ષર વધ્યા અને 4 જગ્યા વધી. તો 4 અક્ષરને તમે 4 જગ્યા ઉપર ગોઠવો તો એને કહેવાય શું તો કે 4p4. જેટલી જગ્યા અને જેટલા અક્ષર એ પ્રમાણે ગોઠવણી એટલે કે પરમ્યુટેશન p આગળ વધે. તો 1p1 એટલે 1 ફેક્ટોરિયલ, 4p4 એટલે 4 ફેક્ટોરિયલ અને 1p1 એટલે 1 ફેક્ટોરિયલ. આ એક ગોઠવણી છે, આ 4 ગોઠવણી છે અને આ 1 ગોઠવણી છે. તો એકનું એક સ્ટેપ એટલે એક જ થાય. 4 ફેક્ટોરિયલ એટલે 4ના 3 સ્ટેપ, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને એકનું એક સ્ટેપ એટલે એક જ થવાનું છે. 4 3 12 12 2 24. એનો મતલબ બાળકો એવો થયો કે સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ બરાબર કેટલા થાય છે? 24. P ઓફ A બરાબર એમના છેદમાં n 24ના છેદમાં 720. આપણને ખબર છે 24 તેરી 72 થાય, એટલે અહીંયા છેદમાં કેટલા આવશે? 30. એટલે 1ના છેદમાં 30. આ પ્રોબેબિલિટી ઓફ A એટલે કે એની સંભાવના. આ ક્રમ છે. જેટલા અક્ષરને જેટલા પ્રકારે ગોઠવો એટલા ફેક્ટોરિયલ થાય, એને જ કહેવાય ગોઠવણી. હજી એક દાખલો તમને આજના લેક્ચરમાં શીખડાવી દો. 7મો દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં આવો ક્રમચયવાળો જ દાખલો છે. શું કહે છે દાખલામાં? રકમ વાંચીએ કે ઓરેન્જ શબ્દમાં બધા જ અક્ષરોનો ઉપયોગ કરો. ORANGE. ઓરેન્જ એટલે નારંગી. પ્રાઇમરીમાં નથી ભણતા, આ તો પાઠ્યપુસ્તકમાં સ્પેલિંગ આપ્યો છે એટલે. હવે વિચારો તો પહેલાં તો કુલ પરિણામોની સંખ્યા n આપણે ગોતી લઈએ. 1 2 3 4 5 6. 6 અક્ષર આમાંય કુદરતી છે, દરેક દાખલામાં 6 અક્ષર ન હોય. અહીં લખીએ n માટે 6 અક્ષરને
તમે 6 પ્રકારે ગોઠવો બાળકો તો એને 6 ફેક્ટોરિયલ કહેવાય। હવે 6 ફેક્ટોરિયલ એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 6 5 30 4 120 360 અને 720। આ કોની કિંમત થઈ? એનની કિંમત થઈ। બધા શબ્દોનો ઉપયોગ કરીને કુલ કેટલા શબ્દો બનાવી શકાય? તો કે 720। હવે એની જે શરત છે એ શરત આપણને શું કહેવા માંગે છે એ આપણે જરાક જોઈ લઈએ। શરત એવું કહે છે કે સ્વર છે એ પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે। જેટલા પણ સ્વર છે અહીંયા ધ્યાન આપજો ખાસ, મને ઇંગ્લિશ બહુ આવડતું નથી પણ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એ, ઈ, આઈ, ઓ અને યુ 5 સ્વર જનરલી 26 મૂળાક્ષરોમાંથી છે। હવે એણે શું કીધું છે કે તમારી પાસે જે ઓરેન્જ શબ્દ છે એમાં જેટલા પણ સ્વર છે એ સ્વરને તમે પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર ગોઠવો। આપણી પાસે ઓરેન્જમાં ઓ, એ અને ઈ 3 સ્વર છે। આપણી પાસે અવેલેબલ છે ઓ, એ અને ઈ 3 સ્વર અવેલેબલ છે। હવે કુલ અક્ષર કેટલા છે? 6। તો સ્વાભાવિક વાત છે કે જગ્યા પણ કેટલી હોય? 6। મેં પહેલાં પણ કીધેલું કે એ જેમ કે એમ આપણે કરવાનું છે। એણે કીધું કે સ્વરને તમે પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર મૂકો। એટલે આ પહેલા સ્થાન ઉપર ઓ, ત્રીજા સ્થાન ઉપર એ અને છઠ્ઠા સ્થાન ઉપર મેં ઈ મૂક્યો। તમે એમ કહો સર આપણે આ એ અહીંયા મૂકીએ અને ઓ આ મૂકીએ તો ન ચાલે? બધું ચાલે, રિપીટ ન થવું જોઈએ। 3 સ્વર છે, કોઈ પણ 3 સ્વરને પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને મૂકવાના। કારણ કે પાછી એમાં કોઈ આપણને સલાહ એને આપી નથી કે ભાઈ ઓ છે એને પહેલા સ્થાને જ મૂકજો, ઓ તમે છેલ્લા સ્થાને પણ મૂકી શકો છો। 3 સ્વરને આપણે પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને મૂકીએ છીએ। તો 3 સ્વર આપણે એકી સાથે ગોઠવા 3 જગ્યા ઉપર, 3 અક્ષરને આપણે 3 જગ્યા ઉપર એકી સાથે ગોઠવા। ધ્યાન આપજો, 3 અક્ષરને તમે 3 પ્રકારે ગોઠવો તો એને 3 ફેક્ટોરિયલ કહેવાય। 3p3 એટલે કે 3 ફેક્ટોરિયલ। તો હવે બાળકો જગ્યા કેટલી વધી? 3। અક્ષર કેટલા વધ્યા? તો કે 3। તો બાકીના 3 અક્ષરને તમે 3 પ્રકારે ગોઠવો તો એને પણ 3 ફેક્ટોરિયલ કહેવાય કે ન કહેવાય? કારણ કે ઓરેન્જ 6 છે એમાંથી ઓ, એ ને ઈ એનું આપણે ટાઈમ ફિક્સ કરી નાખ્યું, તો બાકીના 3 તો વધે કે નહીં? તો એ 3ને તમારે ગમે ત્યાં ગોઠવવા તો પડશે। તો ત્યાં પણ 3 અક્ષરને તમે 3 પ્રકારે ગોઠવો તો એને શું કહેવાય? તો કે 3 ફેક્ટોરિયલ। ધેટ્સ ઇટ, આપણો દાખલો પૂરો થઈ ગયો। m બરાબર 3 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ। 3 ના સ્ટેપ 3 ગુણ્યા 2 ગુણ્યા 1, એને ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 2 6, 3 2 6, 6 ગુણ્યા 6 એટલે કેટલા થશે? તો કે 36। એટલે આપણને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળી? 36। આપણે લખીએ p ઓફ a બરાબર m ના છેદમાં n 36 ના છેદમાં 720। આપણને ખબર છે કે 36 2 72 થાય એટલે 1 ના છેદમાં 20। આ p ઓફ a। તો આ ક્રમચય ઉપર આધારિત દાખલાઓ, જેટલા અક્ષરને તમે જેટલા પ્રકારે ગોઠવો ને બાળકો એટલા ફેક્ટોરિયલ થાય। 3 અક્ષરને 3 પ્રકારે ગોઠવો તો 3 ફેક્ટોરિયલ થાય, 1 અક્ષરને 1 પ્રકારે ગોઠવો તો 1 ફેક્ટોરિયલ થાય। એકવાર વ્યવસ્થિત જોઈ જાઓ પછી આપણે આગળ વધીએ। આગળ વધીએ તો ક્રમચયના આપણે 2 દાખલાઓ જોઈ નાખ્યા। હવે તમારા પાઠ્યપુસ્તકમાં 10, 11 અને 12 3 દાખલા છે ને એ લીપ વર્ષના છે।
હવે પહેલાં તો લીપ વર્ષ એટલે શું એ આપણને ખબર પડવી જોઈએ, અને આપણને બધાને ખ્યાલ જ છે. લીપ વર્ષ છે એ દર 4 વર્ષે આવે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય. 29 ફેબ્રુઆરી આવે એટલે એ લીપ વર્ષ હોય, કારણ કે વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 1 દિવસ વધારાનો મળે. તો કેવું સારું, 29 ફેબ્રુઆરીએ બર્થડે હોય તો 4 વર્ષે એકવાર પાર્ટી આપવી પડે, બાકીના 3 વર્ષ આપણે પાર્ટી લેવાની. આ તો એક હસવાની વાત છે. પણ લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય, અને આપણે આખા વર્ષ દરમિયાન 52 અઠવાડિયા હોય. આ યાદ રાખજો, મારા ઘરના કેલેન્ડરમાં 52 અઠવાડિયા હોય છે, બરાબર. એટલે આખા વર્ષ દરમિયાન કોઈ પણ વર્ષમાં કેલેન્ડરમાં 52 અઠવાડિયા હોય. જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય. જો લીપ વર્ષ ન હોય તો ફેબ્રુઆરી માસમાં 28 દિવસ હોય. દર 4 વર્ષે એક વખત લીપ વર્ષ આવે છે. તો હવે લીપ વર્ષને લગતા 3 દાખલાઓ 10, 11 અને 12 તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે. હું 10મો અને 12મો 2 દાખલા ગણાવીશ. 11મા દાખલામાં તમારે તમારી રીતે બુદ્ધિથી દાખલો ગણવાનો છે. 2 જે વિચારવા લાયક દાખલા છે એ 2 હું ગણાવી દઉં છું, એટલે ઓટોમેટિક તમને 11મો દાખલો આવડી જશે. 10મા દાખલાની શરૂઆત કરીએ. 10મા દાખલામાં શું કહે છે કે લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર હોવાની સંભાવના શોધો. અહીંયા ધ્યાન આપજો, લીપ વર્ષમાં 5 સોમવાર આવવાની સંભાવના તમારે શોધવાની છે, બરાબર. માસ કયો છે તો કે અહીંયા યાદ રાખી લઈએ, ફેબ્રુઆરી માસ છે અને લીપ વર્ષ છે. મેં તમને થોડી વાર પહેલાં સમજાવ્યું કે જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય. આપણે લખીએ, જો લીપ વર્ષ હોય તો ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય. હવે ગણતરી કોની કરે છે? સોમવારથી સોમવાર, સોમવારથી સોમવાર, સોમવારથી સોમવાર, એટલે અઠવાડિયાની ગણતરી કરે છે. બાળકો, કોઈ પણ વર્ષમાં કેલેન્ડરમાં આખા વર્ષ દરમિયાન 52 અઠવાડિયા હોય અને મહિનામાં 4 અઠવાડિયા હોય. આપણે કરીએ માઇનસ. અઠવાડિયા કોઈ પણ કેલેન્ડરના વર્ષમાં 4 અઠવાડિયા હોય. અઠવાડિયાના દિવસ કેટલા હોય? 7. એટલે 28 દિવસ કાયદેસર રીતે થવા જોઈએ, એના બદલે 29 દિવસ થાય છે. એટલે 1 દિવસ આપણને વધારાનો મળે છે, જે આપણે સોમવાર તરીકે સિલેક્ટ કરી શકીએ. જે વધારાનો સોમવાર એ આપણને લીપ વર્ષ રૂપે આપવા માંગે છે એ. તો અઠવાડિયાથી અઠવાડિયાની ગણતરી કરે છે, એટલે કુલ દિવસો 7 થયા. એટલે n બરાબર 7c1 બરાબર 7 થાય, કારણ કે 7માંથી એક જ દિવસ પસંદ કરવાનો છે. સોમવાર, અડધો દિન મંગળવાર એવું શક્ય નથી. એટલે 7 દિવસમાંથી એક દિવસ પસંદ કરો એટલે 7c1 બરાબર 7 થાય. વધારાનો એક દિવસ આપણને મળે છે, તો એ જ કોઈ પણ સોમવાર હશે. એટલે સાનુકૂળ પરિણામ m બરાબર 1c1 બરાબર કેટલા થાય? 1. P ઓફ A બરાબર m/n 1/7. તો આ તમારો જવાબ થયો 1/7. હવે 12મો દાખલો જે છે એ પણ વિચારવા લાયક છે. 11મો દાખલો સહેલો છે, એમાં 53 શુક્રવારની સંભાવના, એટલે આખા વર્ષની ગણતરી કરી તો આખા વર્ષમાં અઠવાડિયા હોય કેટલા? 52. એ રીતે ગણતરી કરજો, દાખલાનો જવાબ આવી જશે. થોડુંક વિચારો એટલે ખ્યાલ આવે. 12મા દાખલામાં તમને શું કહે છે એ આપણે જોઈએ. તો કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર આવવાની સંભાવના શોધો. બાળકો ખાસ ધ્યાન આપજો, ઓગસ્ટ માસમાં 5 મંગળવાર આવવાની સંભાવના શોધવાની છે. આ દાખલો ઘણી બધી રીતે થાય, પણ વિભાગ C માં 2 માર્કમાં પૂછે તો બહુ વધુ ગણતરીઓ કરવાની જરૂરિયાત રહેતી નથી. અહીંયા આપણે થોડુંક પ્રેક્ટિકલી વિચારીએ બાળકો. અહીંયા જોજો, ઓગસ્ટ માસમાં 31 દિવસ હોય કે નહીં? ગણી લેજો પ્રાઇમરીમાં. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ શીખડાવતા યાદ હોય તો. ઓગસ્ટ માસમાં 31 દિવસ હોય.
ઓકે, હવે એને જોઈએ છે શું? તો કે 5મો મંગળવાર જોઈએ છે. મેં તમને આની પહેલાંના 10મા દાખલામાં શીખડાવી દીધું કે કોઈ પણ માસમાં અઠવાડિયા કેટલા હોય? 4, આખા 7 દિવસવાળા. અહીં લખીએ માઇનસ અઠવાડિયા છે એ 4 હોય, અઠવાડિયાના દિવસ 7, એટલે કાયદેસર રીતે વિચારો તો 28 દિવસ થાય. અહીંયા 31 દિવસ છે તો વધારાના દિવસ કેટલા મળે છે? 3. તો એમાંથી જ ક્યાંક 5મો મંગળવાર હોય. પણ હવે 3 દિવસ તો આપણે સિલેક્ટ ના કરી શકીએ. 33% 33.33માં કે ભાઈ 33.33માં રવિવાર, 33.33માં સોમવાર, 33.33માં મંગળવાર, એવું શક્ય નથી. એટલે 3માંથી કોઈ પણ એક જ દિવસ સિલેક્ટ કરવો પડે. તો અહીંયા મંગળવારથી મંગળવાર એટલે અઠવાડિયાની ગણતરી કરે છે, એટલે n બરાબર 7c1 બરાબર કેટલા થાય? 7. અને સાનુકૂળ પરિણામો m બરાબર 3c1 બરાબર કેટલા થાય? તો કે 3. એટલે p ઓફ a બરાબર m/n 3/7. આ p ઓફ a ની કિંમત થાય. આ દાખલો ઘણી રીતે ગણી શકાય. લીપ વર્ષ હોય અથવા તો લીપ વર્ષ ન હોય. લીપ વર્ષ હોય તો 1/7, 2/7, 3/7, આવું કંઈ જ કરવાની જરૂર નથી. કારણ કે અહીંયા બુદ્ધિથી વિચારવું પડે કે કદાચ લીપ વર્ષ હોય કે ન હોય, એની અસર કયા મહિના ઉપર થાય? ફેબ્રુઆરી માસ ઉપર થાય. લીપ વર્ષ હોય કે ન હોય, ઓગસ્ટ મહિનામાં તો 31 દિવસ જ હોય. તો પછી એ લાંબી વિધિ કરવી એના કરતાં બેટર છે કે શોર્ટ એન્ડ સ્વીટ દાખલો થઈ જાય છે. તો આ મેથડ છે એને અનુસરવામાં આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ 2 દાખલા હતા લીપ વર્ષવાળા, અને 2 દાખલા અલગ પ્રકારના થોડાક હતા જે આપણે બાકી રાખ્યા હતા ક્રમચયવાળા, એ આપણે ગણીને કમ્પ્લીટ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે રીત નંબર 3ની શરૂઆત કરશું, જે સૌથી મોસ્ટ આઈએમપી મેથડ છે, સંભાવનાની સરવાળાની રીત. તો આખા સંભાવનામાં સાથે પહેલા લેક્ચરથી માંડીને છેલ્લા લેક્ચર સુધી બની રહેજો, જેથી કરીને કમ્પ્લીટ 12માંથી 12 માર્ક્સ મેળવવાનો તમારો અને મારો બંનેનો પ્રયત્ન છે એ કંઈક લેખે લાગે. ત્યાં સુધી આવજો.